ભુજ શહેરમાં વરસાદ પડતાની સાથે જ શહેરની આખી શકલ બદલાઈ ગઈ છે। શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી જોવા મળી રહી છે। તો ચો તરફ રસ્તા પર ખાડા પડેલા દેખાઈ રહ્યા છે, તો ક્યાંક રસ્તા પર ગટરના ગંદા પાણી પણ ઉભરાઈ રહ્યા છે। ત્યારે આજરોજ અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ શહેરના વોર્ડ નંબર 2 માં આવેલ આશાપુરા નગરની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાંના સ્થાનિકો પાસેથી રજૂઆત સાંભળી હતી। ત્યારે સ્થાનિકો જણાવી રહ્યા છે કે અમારા દ્વારા કેટલીય વાર ભુજ નગરપાલિકામાં આ ઉભરાતી ગટરની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી, પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી। તેઓ ફક્ત અમને સંતોષ આપવા માટે ગાડી લઈને આવે છે અને કાંઈ કામગીરી કર્યા વગર તે ગાડી પાછી જતી રહે છે। ત્યારે નાગરિકો જણાવી રહ્યા છે કે અહીં છેલ્લા કેટલાય સમયથી ગટરના ગંદા પાણી ભરાયેલા છે। ગટરની ચેમ્બરના ઢાંકણા પણ ખુલ્લા છે, તેના કારણે પણ અહીંથી અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડતી હોય છે। બાળકોને શાળાએ જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। તેઓ ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈને શાળાએ જઈ રહ્યા છે, તો વાલીઓ પણ ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। તેઓને એ ડર સતાવી રહ્યો છે કે અહીં ચેમ્બરના ઢાંકણા ખુલ્લા પડ્યા છે અને ન કરે ને નારાયણ કંઈ પણ અણબનાવ બને તો તે માટે જવાબદાર કોણ રહેશે? આ માટે નગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે અને અહીંના રહેવાસીઓની વ્યથા સાંભળવામાં આવે તેવી માંગ નાગરિકો દ્વારા કરવામાં આવી રહી છે। આવો આ અંગે વધુ સાંભળીએ ભોગ બની રહેલા રહેવાસીઓના શબ્દોમાં। અમારી કચ્છ કેની ટીમ અત્યારે આવી છે વોર્ડ નંબર 2 માં આશાપુર નગરમાં। અમારી પાસે સ્થાનિક લોકો છે જે રજૂઆત કરવા માંગે છે કે જે રજૂઆતને લઈને ગટરની સમસ્યાઓ છે। સર, એ પહેલે તો આપણું નામ ને પરિચય। દીપક રાજગોર, આશાપુર નગર। અહીંયા અમને ગટરની પ્રોબ્લેમ છે, આખો એરિયો એમને ચોખ્ખો પડે છે। અમે 8 દિવસે ગટર લખાવ્યા જાય છે તો એ આવતા જ નથી। ગાડી લઈ આવે, ખાલી આંટો મારીને હાલ્યા જાય છે ઢાંકણા ખોલી। આજે વરસાદમાં તો અત્યારે એટલું પાણી છે, વરસાદમાં કેટલું? વરસાદમાં બધાના મિંદિરમાં મસ્જિદોમાં બધામાં પાણી ભરી જાય છે ભાઈ, કોઈ કાઢવા જ નથી આવતા। એક ઢાંકણા રસ્તામાં બધા ખુલ્લા પડ્યા છે, ઢાંકણા કોઈ ઢાંકવા નથી આવતા। નાના છોકરા નિશાળ માટે જાય છે, અમને એ બીક હોય છે, ઉપર અમને જરૂર રાખવી પડે છે ઢાંકણા ઉપર। અત્યારે એટલું પાણી છે, તો તમે ભુજ પાલિકામાં કેટલી વાર રજૂઆત કરી છે? અમે આવતે વર્ષ એ જ રજૂઆત કરી હતી। અમે તાળાબંધી કરી આવ્યા હતા એ જ પ્રોબ્લેમ માટે કે ભાઈ અમારી અહીંયાથી ગટરું અમારી કાઢી દો, સમજ્યા? કોઈ દાદ નથી દેતા। અહીંયાના તમારા અહીંયાના જે કાઉન્સિલર કોણ છે? અમારા અહીંયા કાઉન્સિલર કોઈ આવતો જ નથી। કોંગ્રેસના કાઉન્સિલર છે પણ તોય નથી આવતા, નથી અમને ભાજપ વાળા કોઈ અમારી પૂછા કરતા નથી, કોંગ્રેસ વાળા પૂછા કરતા, કોઈ કાઉન્સિલર એમના આગળ નથી આવ્યો હજી સુધી। પ્રોબ્લેમ હમણાં આ 2 મંદિરોમાં બધામાં પાણી ભરે પડ્યો હતો। અમે રજૂઆત કરી થાકીએ છીએ। અમારી ભાઈઓ અહીંયા જોગી વાસવાળી બધું જાય છે, ઠાકેડા વાસવાળી બધું જાય છે, કોઈ લોકોને દાદ નથી દેતો। પછી અમે લઈને જુબો જઈએ છીએ, અમારા ઉપર પોતા ઉપર કેસ કરે છે। આવતા વર્ષે મારા ઉપર કેસ કરાવ્યો હતો। એ કોને કરાવ્યો? હા, એ નગરપાલિકા વાળા। એટલે તમે રજૂઆત કરવા જાવ તો તમને? હા, અમારા ઉપર કેસ નાખી દે છે। જયારે ભુજ પાલિકામાં રજૂઆત કરો કે અહીંયાના લોકો જાય છે ને ત્યારે ભુજ નગરપાલિકા કેસ કરી નાખે છે। આવો ભાઈ કેનું વર્તન હોય છે? જો તમે તમારી રજૂઆત લઈને જતા હો તો તમારા ઉપર કેસ ના થવું કપે? ખમીસા મહમદ નોતિયાર, ભુજના અંદર છે, આશાપુરા નગર કહેવાય। આશાપુરા નગર છે, અહીંયા ગટરની ઘણી પ્રોબ્લેમ છે
નમાજી માણસો નીકળે છે, છોકરાઓ બિચારા નીકળે છે, પગ પછી પડે સમજે ને, પગમાં પણ નુકસાન થાય છે. દુકાન છે, આખો દિવસ દુકાનો માથે બાય માણસો બિચારા રાશન લેવા પણ આવે છે. બાય માણસો રાશન પાણી લેવા આવે છે. માણસોની આવવા જવામાં ઘણી તકલીફ થાય છે. અક્ષર આ હાલ જ હોય છે. અત્યારે આખામાં ગટર ભરી પડી છે. બીજા રસ્તા નથી નીકળવા માટે, રસ્તા આ જ છે. ત્યાંથી આવવા જવાનું હોય, છોકરા હોય, મોટા હોય, સ્કૂલ જાય છે છોકરા, તો બધા બિચારાને આવવા જવામાં બધી તકલીફ થાય છે. છોકરા મદ્રેસામાં પડવા આવે છે, તો આમાં આ તકલીફ ઘણી થાય છે. વરસાદમાં તો ચીકર ભરાઈ જાય છે, આખું ગારો ગારો થાય. અક્ષર ગટરું જ છિલ્લાય છે, બીજું વરસાદનું પાણી તો ભરાવતું નથી. ગટરું છે ને, ગટરું જ ભરાઈ જાય છે વરસાદનું પાણીથી. આના વજે ઘણી તકલીફ થાય છે. રજૂઆત અક્ષર કરીએ છીએ, કાસમભાઈ છે આપણા, કાસમભાઈ કાઉન્સિલર છે, આને પણ અક્ષર કહીએ છીએ. ઓ બિચારા આ કરે છે ને, થોડો ઓનાથી થાય છે એટલો કરે છે. કાસમભાઈ છે, બીજા બધું આપણા મિત્ર છે, કરે છે પોતાની કોશિશ, પણ અક્ષર હા હાલ આ જ રહ્યો છે. બીજું જલ્દી કઈ થતું નથી. આવે છે થોડાક આવે છે સાફ સફાઈ કરવા વાળા, મોટી મોટી સફાઈ કરીને હાલ્યા જાય છે. આપણે કે સાઈન કરી દો, મોટી મોટી સફાઈ કરીને કે સાઈન કરી દો એમ કરીને હાલ્યા જાય છે. વધારે મહેનત કરતા નથી. માંગ છે ભાઈ જલ્દી આજ સુધી સાફ સફાઈ માટે જો માણસો આવે છે ને વ્યવસ્થિત આવે ને, ઠેકેદાર જો સાહેબ હોય છે પોતે માથે રહીને કામ કરાવે, બાકી જો લોકલ માણસો હલાવી દે છે તો મોટો મોટો કામ કરીને હાલ્યા જાય છે. અને સાહેબ પોતે માથે રહીને કામ કરાવે તો કામ વ્યવસ્થિત થાય ને સારું થાય, તો વાંધો ના આવે. તો આ તો અક્ષર હાલ રહેવાનું જ છે. કેમ કે આવે ને બે ત્રણ જણા આવે છે, મોટી મોટી સફાઈ કરીને હાલ્યા જાય છે કે અમને સાઈન કરી દો. માણસોને ખબર નહીં હોય, સાઈન કરીએ તો આ સાઈન લઈને હાલ્યા જાય, અમે સફાઈ કરી આવે, અમારા સાહેબને બતાવી દઈશું. અહીંયા હાલ તો આ જો બીજા દિવસે એમને થઈ જાય છે. વ્યવસ્થિત સફાઈ નથી થતી મતલબ.